સબ્જેક્ટના ચેપ્ટર 2 માપન તથા એકમ પદ્ધતિ પાર્ટ 1 આપણે ચેપ્ટર 1 ભણ્યા. એની અંદર આપણે જોયું કે મૂળભૂત બળ કયા છે, મૂળભૂત નિયમો કયા છે. મૂળભૂત નિયમોમાં ઉર્જા સંરક્ષણનો નિયમ, પાર્ટિકલ સંરક્ષણનો નિયમ, બધા સંરક્ષણના નિયમો ભણ્યા આપણે. મૂળભૂત બળો વિશે ગુરુત્વાકર્ષી બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર, વીક ન્યુક્લિયર, એ બધા બળ ભણ્યા. હવે આ જે ચેપ્ટર છે એની અંદર મુખ્યત્વે આપણે બે વસ્તુઓની વાત કરવાની છે. પહેલી છે માપન અને સેકન્ડ છે એકમ પદ્ધતિ. હવે માપન અને એકમ પદ્ધતિ બે એવી વસ્તુ છે કે જે આપણા રોજબરોજના જીવનમાં એકદમ ઇમ્પોર્ટન્ટ છે. આપણે રોજબરોજના જીવનમાં એને જાણીએ બહુ બધી વાર યુઝ કરતા હોઈએ છીએ. તો આ ચેપ્ટરમાં ઇન્ટ્રોડક્શન રૂપે અથવા તો પ્રસ્તાવના જોઈએ તો એમાં સૌથી મુખ્યત્વે 4 પ્રશ્નો છે. એ કયા 4 પ્રશ્નો છે? પહેલો પ્રશ્ન, માપન પદ્ધતિની જરૂરિયાત કેમ છે? બીજો, માપન શાના દ્વારા કરી શકાય છે? ત્રીજો, એકમ એટલે શું? અને ચોથો ક્વેશ્ચન છે, ભૌતિક રાશિનો એકમ કેવો હોવો જોઈએ? આમાં પહેલા 3 જે ક્વેશ્ચન્સ છે એનો જવાબ બહુ જ સિમ્પલ અને સાદો છે. પહેલો ક્વેશ્ચન, માપન પદ્ધતિની જરૂરિયાત કેમ છે? હવે સૌથી પહેલો ક્વેશ્ચન આપણે સોલ્વ કરવા માટે એક ઉદાહરણ લઈએ કે મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે. સપોઝ એક ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ અમદાવાદથી વડોદરા આવી રહ્યું છે અથવા વડોદરાથી અમદાવાદ જઈ રહ્યું છે. તો એ જે વડોદરાથી અમદાવાદ જઈ રહ્યું છે એ કેસની અંદર વડોદરાથી અમદાવાદ જવા માટે એ કોઈ પણ એક રસ્તો પસંદ કરશે. હવે એ રસ્તામાં એ માપશે કે અંતર કેટલું છે. જેવી રીતે વડોદરાથી અમદાવાદનું અંતર 100 કિલોમીટર છે, બરાબર? તો એ અંતરને માપવા માટે આપણને કોઈ ચોક્કસ એકમની જરૂર પડી કે કિલોમીટર. એવી જ રીતે અમદાવાદ પહોંચતા કેટલો સમય થયો, અમદાવાદ કેટલી ઝડપે પહોંચ્યા, આ બધી જ વસ્તુઓનું જો ચોકસાઈપૂર્વક માપન કરવું હોય તો એની માટે આપણને એકમની જરૂર પડે. અને એકમ જે છે એ માપન પદ્ધતિ પરથી મળે છે. એટલે માપન પદ્ધતિ જરૂરિયાત ઊભી કરે છે. એટલે સૌથી પહેલો પ્રશ્ન, માપન પદ્ધતિની જરૂરિયાત કેમ છે, તે સોલ્વ થયો. સેકન્ડ ક્વેશ્ચન છે, માપન શેના દ્વારા કરી શકાય? હવે માપન શેના દ્વારા કરી શકાય એ ક્વેશ્ચન એવી રીતે કે ઘરમાં જે રેગ્યુલર આપણે કોઈ પણ પ્રકારના કામ કરી રહ્યા છે, સપોઝ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે, કાં તો ઘરમાં કોઈ વસ્તુ લાગી રહ્યા છે, ઘરમાં દૂધ, શાક, કોઈ પણ વસ્તુ આવે છે તો એક ચોક્કસ માપ તરીકે આવે છે. જેમ કે ઘરમાં 1 લીટર દૂધ આવે છે, 5 કિલો ચોખા, 5 કિલો ઘઉં, એક તેલનો ડબ્બો, એમાં 10 લીટર તેલ. એટલે આ જે બધી વસ્તુઓ છે એ માપ આપણે ચોક્કસ રીતે એને માપીએ છીએ. તો એને માપન કરવા માટે આપણે શેની જરૂર પડે? તો કે એકમોની જરૂર પડે. જેવી રીતે તેલની વાત કરીએ તો તેલ પ્રવાહી વસ્તુ છે, તો પ્રવાહી વસ્તુનો એકમ આપણે લીટર લઈએ છીએ, બરાબર? તો માપન શેના દ્વારા કરી શકાય? તો એકમો દ્વારા. જુદા જુદા પ્રકારના એકમો આવે છે, એના વિશે આપણે આ ચેપ્ટરમાં આગળ ભણીશું. તો માપન શેના દ્વારા કરી શકાય? એકમો દ્વારા. ત્રીજો પ્રશ્ન છે, એકમ એટલે શું? પહેલા બે પ્રશ્નનો જવાબ આપી દીધો. ત્રીજો પ્રશ્ન, એકમ એટલે શું? એકમ એ એક એવી વસ્તુ છે, એ એક એવું માપ છે જેના લીધે આપણે કોઈ પણ વસ્તુનું સરળતાથી માપન કરી શકીએ છીએ. કોઈ પણ રાશિ, કોઈ પણ ભૌતિક રાશિનું જે ચોક્કસ માપ છે એને એકમ કહેવાય. એટલે કે એ જે ચોક્કસ ભૌતિક રાશિ છે એનું ચોક્કસ માપ એને એકમ કહેવાય. ચોથું છે, ભૌતિક રાશિનો એકમ કેવો હોવો જોઈએ? હવે જ્યારે પણ આપણે એકમની વાત કરીએ તો બધી જ રાશિઓ માટે અલગ અલગ એકમ હશે, પણ બધા એકમોની અંદર કોઈ એક વસ્તુ કોમન હશે કે જે એની લાક્ષણિકતાઓ કહેવાય, બરાબર? તો એ લાક્ષણિકતાઓ આપણે ભણવાની છે. એ લાક્ષણિકતાઓ ભણીએ. સૌથી પહેલી લાક્ષણિકતા, એકમનું માપન સ્પષ્ટ અને નિશ્ચિત હોવું જોઈએ. સ્પષ્ટ અને નિશ્ચિત. ધેટ મીન્સ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આપણે લઈએ છીએ દાખલા તરીકે, બરાબર? તો આ માપ સ્પષ્ટ પણ છે અને નિશ્ચિત પણ છે, બરાબર? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે એ 1990 પણ આ જ માપ હતું, 2010માં પણ આ જ માપ હતું, 2020માં પણ આ જ માપ રહેશે, 2040માં પણ આ માપ રહેશે, બરાબર? એટલે સ્પષ્ટ અને નિશ્ચિત. સેકન્ડ લાક્ષણિકતા એ છે કે એકમના માપમાં ફેરફાર થઈ શકે તેવું ન હોવું જોઈએ. 1 મીટર 1 કિલોમીટર આપણે લઈએ, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો આ જે માપ છે એ કોઈ દિવસ બદલાશે નહીં? બદલાય. હંમેશા 1 કિલોમીટર બરાબર 1000 મીટર જ રહેશે. તો એ ફેરફાર થઈ શકે તેવું નથી, બરાબર?
જોઈએ. આપણે એવું માની લીધું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે. આપણે રોજબરોજની જિંદગીમાં 1 મીટરની વ્યાખ્યા 100 સેન્ટીમીટર તરીકે લઈએ છીએ. તો 1 મીટરની ફૂટપટ્ટી તમે અહીંયાથી ખરીદશો, અમદાવાદથી ખરીદશો, સુરતથી ખરીદશો, અમેરિકાથી ખરીદશો, જર્મનીથી ખરીદશો, કોઈ પણ જગ્યાએથી ખરીદશો, એ ફૂટપટ્ટીમાં અગર જો 1 મીટરનું માપન હશે તો એ 100 સેન્ટીમીટરમાં જ ડિવાઈડ થશે. તો એની પ્રતિકૃતિ જે આપણી બની એ પ્રતિકૃતિ એકદમ સહેલાઈથી બની કહેવાય કે જે 1 મીટરની સ્કેલ છે એની પ્રતિકૃતિ આપણે બનાવી તો એ હંમેશા સેમ જ બની. બરાબર? તો આ જે ત્રણ જે છે એ એકમની લાક્ષણિકતાઓ છે. એ કોઈ પણ એકમ ફૂલફિલ કરવી પડે. એટલે કોઈ પણ એકમને આ વસ્તુ કોઈ પણ એકમમાં હોવી જોઈએ ત્યારે જ એને પ્રોપર લાક્ષણિકતા ફૂલફિલ કરતો એકમ કહી શકાય. બરાબર? હવે આ તો એકમની વાત થઈ. આ ચાર પ્રશ્નોના જવાબ આપ્યા, એકમની લાક્ષણિકતાઓ જોઈ. હવે આપણે જોઈશું કે ભૌતિક રાશિના પ્રકાર કેટલા છે. કોઈ પણ પ્રકારની ભૌતિક રાશિ હોય તો આપણે જાણવું પડે કે કેટલા પ્રકારની ભૌતિક રાશિ છે આપણી પાસે. તો આપણી પાસે ટોટલ બે પ્રકારની ભૌતિક રાશિ છે. મૂળભૂત ભૌતિક રાશિ અને સાદિત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિના એકમોને મૂળભૂત એકમો કહેવાય અને સાદિત ભૌતિક રાશિના એકમોને સાદિત એકમો કહેવાય. મૂળભૂત ભૌતિક રાશિ એટલે એવી રાશિઓ કે જેના એકમો પૂર્વ નિશ્ચિત છે. એના એકમોને નિશ્ચિત કરવા માટે આપણે બીજા કોઈ પણ પ્રકારના એકમોની જરૂર પડતી નથી. સાદિત એકમો એવા એકમો કહેવાય કે જેને નિશ્ચિત કરવા માટે આપણે મૂળભૂત એકમોની જરૂર પડે છે. બરાબર? તો ભૌતિક રાશિના બે પ્રકાર, મૂળભૂત અને સાદિત. એમાં મૂળભૂત ભૌતિક રાશિના એકમો મૂળભૂત એકમો અને સાદિત ભૌતિક રાશિના એકમો સાદિત એકમો. હવે માપન તો આપણે જોયું એકમથી કરી શકાય છે, એકમની લાક્ષણિકતાઓ જોઈ. બીજી વસ્તુ છે એકમ પદ્ધતિ. તો એકમ પદ્ધતિ કોઈ એક એકમ પદ્ધતિ તો હોય નહીં. આટલા બધા દેશ છે, બધા પોતપોતાની રીતે માપન કરે છે, તો બધા દેશોમાં ફોલો થતી એકમ પદ્ધતિ અલગ અલગ છે. તો કેટલા પ્રકારની એકમ પદ્ધતિ છે એ જોઈએ. ટોટલ 5 પ્રકારની એકમ પદ્ધતિ છે. પહેલી એકમ પદ્ધતિ FPS એટલે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. સેકન્ડ CGS એટલે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. ત્રીજી MKS એટલે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. ચોથી MKSA એટલે મીટર, કિલોગ્રામ, સેકન્ડ. આ સેમ જ છે પણ આની અંદર આપણે એમ્પિયર એટલે કે વિદ્યુત પ્રવાહનો એકમ ઉમેરેલો છે. અને પાંચમી પદ્ધતિ છે SI યુનિટ સિસ્ટમ, ધ ઇન્ટરનેશનલ સિસ્ટમ્સ ઓફ યુનિટ્સ. એનું પૂરું નામ છે SI યુનિટ સિસ્ટમનું નામ છે ધ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. આ પહેલી ચાર એકમ પદ્ધતિમાં આપણે જોઈએ તો જે પહેલું છે એ હંમેશા અંતર એટલે કે લંબાઈ અથવા તો અંતર એનો એકમ છે. જેવી રીતે ફૂટ, સેન્ટીમીટર, મીટર, FCM. બરાબર? જે બીજો એકમ છે એ બીજો એકમ હંમેશા દળનો છે એટલે કે પાઉન્ડ, ગ્રામ ને કિલોગ્રામ. ત્રીજો જે એકમ છે એ ત્રીજો એકમ છે સમયનો એટલે કે સેકન્ડ, જે બધામાં કોમન છે. અને એની અંદર જે ચોથો એકમ છે એ છે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. તો આ ચાર એકમ પદ્ધતિ, પહેલી FPS, બીજી CGS, ત્રીજી MKS, ચોથી MKSA અને પાંચમી SI યુનિટ સિસ્ટમ. યુઝ્યુઅલી આપણા દેશમાં MKS અને MKSA યુઝ થાય છે. દેશો પ્રમાણે બધા અલગ અલગ દેશમાં અલગ અલગ એકમ પદ્ધતિ યુઝ થાય છે. હવે જેવી રીતે પ્રવાહી માપવા માટે આપણે ત્યાં લીટર વપરાય છે, એવી જ રીતે તમે US જાઓ તો યુએસમાં પ્રવાહી માપવા માટે ગેલન વપરાય છે. જેવી રીતે વજન માપવા માટે આપણે ત્યાં ગ્રામ ને કિલોગ્રામ વપરાય છે, એવી જ રીતે તમે યુરોપ સાઈડ જાઓ તો ત્યાં એ લોકો પાઉન્ડ વાપરે છે. બરાબર? તો બધી જગ્યાએ માપનના એકમો અલગ અલગ છે. તો આ અલગ અલગ એકમોને કોઈ એક એવી પદ્ધતિમાં નાખવા કે જે પદ્ધતિ બધા દેશ સરખી રીતે ફોલો કરે. તો જે કન્ફ્યુઝન થાય પાઉન્ડ અને ગ્રામનું કન્વર્ઝન, પાઉન્ડ અને કિલોગ્રામનું કન્વર્ઝન, ફૂટ અને મીટર, મીટરથી સેન્ટીમીટર, અગેન ફૂટ, બરાબર, ગેલનથી લીટર, લીટરથી ગેલન, એ બધા જે પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવા માટે એક એવી યુનિવર્સલ એકમ પદ્ધતિ લાવવામાં આવી કે જે બધા દેશ ફોલો કરે. એ પદ્ધતિનું નામ SI યુનિટ સિસ્ટમ. SI યુનિટનું ફૂલ ફોર્મ ધ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. SI યુનિટ સિસ્ટમમાં 7 મૂળભૂત એકમો છે. 7 મૂળભૂત એકમો એટલે કે 7 એવા એકમો
કે જે એકમો મૂળભૂત છે તેમની આપણે તેમને કોઈપણ પ્રકારની ડેરિવેશન કરીને કે કોઈપણ પ્રકારની બીજી રાશિના એકમોની મદદથી ડિરાઇવ કરવા પડતા નથી. તો SI યુનિટ સિસ્ટમમાં 7 એકમો. પહેલું દળ, જેનો એકમ કિલોગ્રામ અને જેની સંજ્ઞા કેજી. બીજું લંબાઈ, જેનો એકમ મીટર અને સંજ્ઞા સ્મોલ m. ત્રીજો સમય, જેનું સેકન્ડ સ્મોલ s. ચોથું વિદ્યુત પ્રવાહ એટલે કે એમ્પિયર કેપિટલ A. પાંચમું થર્મોડાયનેમિક તાપમાન, જેનું કેલ્વિન અને એની સંજ્ઞા કેપિટલ K. છઠ્ઠું જ્યોતિ તીવ્રતા એટલે કે કેન્ડલા, એનું એકમ કેન્ડલા અને એનું સંજ્ઞા છે CD, સ્મોલ cd. અને સાતમું દ્રવ્યનો જથ્થો, જેનો એકમ છે મોલ અને એનું સંજ્ઞા છે સ્મોલ mol. તો આ જે 7 એકમો છે, આ 7 એકમો 7 મૂળભૂત રાશિના એકમો છે, જે ધ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ એટલે કે SI યુનિટ સિસ્ટમના એકમો છે. આ 7 એકમોની હેલ્પથી આપણે સાધિત એકમો કે જે ડિરાઇવ કરવા પડે છે, જે બે મૂળભૂત ભૌતિક રાશિ પરથી ડિરાઇવ કરવા પડે છે, એ શોધીશું. તો હવે વાત કરીએ સાધિત એકમોની. તો સાધિત એકમો કોને કહેવાય? 7 મૂળભૂત SI એકમો પરથી ઉપજાવેલા એકમોને સાધિત એકમો કહે છે. આ 7 જે એકમો છે, આ 7 એકમોની મદદથી આપણે જો કોઈ એકમને ઉપજાવીએ કે એકમનો નવો એકમ બનાવીએ તો એ એકમને સાધિત એકમો કહેવાય. અને આ જે સાધિત એકમો છે, એ સાધિત એકમોની રાશિને સાધિત રાશિ કહે છે. બરાબર? તો આ જે 7 એકમો છે મૂળભૂત એકમો, એમાંથી આપણે અગર કોઈ એકમ ઉપજાવીએ તો એ એકમને સાધિત એકમ કહેવાય અને એની રાશિને સાધિત રાશિ કહેવાય. ઉદાહરણ લઈએ બે. પહેલું ઉદાહરણ આપણે લઈએ વેગ. વેગનું સૂત્ર બધાને ખબર છે. વેગનું સૂત્ર 9મા ધોરણથી આપણે ભણતા આવ્યા છે, અંતરના છેદમાં સમય. હવે વેગનો એકમ મને જોઈએ છે, તો વેગનો એકમ હું કેવી રીતે શોધીશ? અંતરના છેદમાં સમયનું સૂત્ર છે, તો અંતરનો એકમ છેદમાં સમયનો એકમ કરીએ તો વેગનો એકમ મળી જાય. તો આપણે લખ્યું અંતરનો એકમ છેદમાં સમયનો એકમ. અંતરનો એકમ મીટર, એવી જ રીતે સમયનો એકમ સેકન્ડ, એટલે આ મીટર પર સેકન્ડ એ આપણને જે મળ્યો એ વેગનો એકમ મળ્યો. આપણે એને મીટર સેકન્ડ -1 ઘાત પણ લખી શકીએ. આ વસ્તુમાં એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે જ્યારે -1 ઘાત તમે લખો ત્યારે આ છેદની નિશાની નહીં કરવાની, અને છેદની નિશાની કરો તો માઈનસમાં ઘાત નહીં લખવાની. એટલે મીટરના છેદમાં સેકન્ડ લખો તો માઈનસ ઘાત નહીં આવે, અને મીટર સેકન્ડ -1 ઘાત લખો તો છેદની નિશાની નહીં આવે. તો આ મીટરના છેદમાં સેકન્ડ જે મળ્યો એ સાધિત એકમ થયો, અને જે સાધિત એકમ મળ્યો એ રાશિને આપણે સાધિત રાશિ, વેગ જે છે એ કઈ રાશિ થઈ? સાધિત રાશિ. ઓકે. બીજો એક્ઝામ્પલ લઈએ, બીજું ઉદાહરણ લઈએ તો પ્રવેગ. પ્રવેગનું સૂત્ર શું છે? અંતરના છેદમાં સમયનો વર્ગ. હવે પ્રવેગનો એકમ જોઈએ તો કેવી રીતે કરાય? જેવી રીતે અહીંયા કર્યો, અંતરનો એકમ છેદમાં સમયનો એકમનો વર્ગ. અહીંયા વર્ગ છે એટલે અહીંયા પણ વર્ગ લેવો પડે. તો અંતરનો એકમ છેદમાં સમયના એકમનો વર્ગ. અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, સેકન્ડનો વર્ગ લીધો, એટલે પ્રવેગનો એકમ આપણને શું મળ્યો? મીટરના છેદમાં સેકન્ડ સ્ક્વેર અથવા તો સેકન્ડની 2 ઘાત. મીટરના છેદમાં સેકન્ડની 2 ઘાત. એવી જ રીતે આને પણ લખીએ મીટર સેકન્ડની -2 ઘાત. હવે જે રીતે અહીંયા કોઈ રીતે -2 ઘાત લખો તો છેદની નિશાની નહીં કરવાની, અને છેદની નિશાની કરો તો -2 ઘાત નહીં લખવાની. તો આ જે 7 મૂળભૂત એકમો છે, એ 7 મૂળભૂત એકમો પરથી આપણે ઉદાહરણ તરીકે 2 એકમો ડિરાઇવ કર્યા, અને એ 2 એકમો જે ડિરાઇવ કર્યા એ મીટર પર સેકન્ડ એટલે કે મીટરના છેદમાં સેકન્ડ એ વેગનો એકમ, અને મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ એ પ્રવેગનો એકમ. તો આજે આપણે ભણ્યા પ્રસ્તાવના, એમાં 4 ક્વેશ્ચનનો આન્સર આપ્યો. બીજું ભણ્યા પ્રસ્તાવના, સેકન્ડ
એકમની લાક્ષણિકતા, જે એકમો છે એ એકમોની લાક્ષણિકતા શું હોવી જોઈએ, એમાં 3 લાક્ષણિકતા ભણ્યા. એના પછી આપણે ભૌતિક રાશિ કેટલા પ્રકારની હોય છે એ ભણ્યા, 2 પ્રકારની, મૂળભૂત અને સાધિત. કેટલા પ્રકારની એકમ પદ્ધતિ છે એ ભણ્યા, 5 પ્રકારની એકમ પદ્ધતિ. SI યુનિટ સિસ્ટમ જે યુનિવર્સલી એટલે કે આખા દુનિયામાં ફોલો થાય છે એના મૂળભૂત એકમો કયા છે એ જોયું, એની મૂળભૂત રાશિ જોઈ, એની સંખ્યા જોઈ. આ ટેબલ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જેટલા પણ યુનિટ્સ એટલે કે જેટલા પણ એકમો તમે ડિરાઈવ કરશો, સાધિત એકમો શોધશો, એ આ 7 રાશિ પરથી જશે. એટલે આ 7 રાશિ અને એના એકમો સંખ્યા યાદ રાખવા જરૂરી છે. સાધિત એકમોની વ્યાખ્યા અને એના 2 ઉદાહરણ.